કોક તો કે હા ઓન તો કેટલી બાજરી હે જે લણ કરું છું પણ ગાઈ જેવું નહીં તડકાનું જોર આવે શું કેવું જો નહીં આવતું તો જોર આમાં તો નહીં આવતું તાણા મન જા બસ બેસી ગયો રોટલા બનાવવા માટે ને એવો થાક્યો છે ને બરોબર બનાવેલ બાજરી લણી તો ને કોઈ છે ને આપણે જઈએ છીએ ઘેર કારણ કે આપણે દૂધ ભરાવા જવાનું છે એટલા માટે ગઈ તો જો ચેક થોભલો રહ્યો ને તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 5:30 અને 5:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો 5:30 વાગ્યા છે ઘણા બધા મિત્રો ઊંઘી રહ્યા છે અમારા ઘેર પણ ઘણો બધો ઊંઘી રહ્યો છે ગાઈઝ તો પણ આપણે દાંતેડું લઈને નીકળી જાય છીએ ખેતરમાં કારણ કે આપણે બાજરી લણવા માટે આજે વહેલા ઉઠ્યા છીએ તો 5 વાગે ઉઠ્યા હતા 5:30 વાગે આવું ફ્રેશ થઈ રહ્યા છીએ આપણે બ્રશ કરી તો આપણે ખેતરમાં જવા માટે નીકળી જાય છીએ તો ખેતરમાં પોખવા માટે પણ આવી જાય છીએ ગાઈસ તો વહેલા આપણે અત્યારે બાજરી લણવાનું ચાલુ કરવાનું છે એટલા માટે ખેતરમાં દૂધ ભરાવા માટે જવાનું છે પણ ગાયો દોવાની બાકી છે મમ્મીને 3 ગાયો દોવું ત્યાં સુધી આપણે લણીએ પછી આપણા ભાઈ બંને દૂધ આપીને અને આપણે થઈ જઈશું પાછા રિટર્ન તો ચલો આપણે ચાલુ કરી દઈએ ગાઈસ જવું લણવાનું તો જો ખેતરમાં આવી જાય છીએ તો ફટોફટ ચાલુ કરી જો તો ગાઈ જો અડધું પાડ્યું થઈ ગયું છે ને આપણે જઈએ છીએ ઘેર કારણ કે આપણે દૂધ ભરાવા જવાનું છે એટલા માટે ગાઈ તો જો ચેક થોભલો રહ્યો ને થોભલાથી લણતા આટલા આવી જાય છે આટલું બાકી છે તો ચલો આપણે ઘેર જઈએ છીએ દૂધ ભરાઈએ તો ગાઈ જો આપણે તો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ ગુડ મોર્નિંગ તો ગાઈ જો તેજલ ભાભીને તો ગાયો બાયો દોઈ વહેલા પોણી ભર્યું તો જો આ સાઈડ તો ગાઈ મમ્મીએ જો મમ્મી ગુડ મોર્નિંગ તો ગાઈ જો મમ્મી હજુ વહેલા પોણી ભરી દીધું છે ને મમ્મી બ્રશ કરી લીધું દાંતન બાતન બ્રશ કરી લીધું ગાયો બાયો દોઈ લીધી ચા બા પી લીધું છે અમુક ચા પીવાનો છે પી લીધું પીવાનો બાકી છે તાર મૂકી કીધું પી લીધું આ તો ગાયો દોઈને અમુક મેલ્યો આ તો અડધો શિયાળો તો લણીએ નાખ્યો હું સારું કર્યું ને વહેલા જતું કરવા પીને દૂધ આલ્યા આલીને ફટફટ આવીને બેસી જાઓ આલે સીધો ખેતરમાં આવી જવું આવી સીધો બેસી જવું તાર આવતા તો એક શિયાળો તો પટી જ જશે મારે એટલું વહેલા મજા આવે પછી તડકાને તો નહીં ગમતું તો કઈ ચો હોય તો ચા મૂકે છે પણ આપણે જઈએ છીએ દૂધ ભરાવામાં તો કઈ આપણે તો બાજરી લણતા હતા બાલ તો ઊભા થઈ ગયા છે વારાના બેહાય છે કઈ વારાના બેહાય છીએ લણવા માટે હા એવું ના મમ્મી હવારાના બેઠા હતા તે કેટલું લણી કાઢ્યું ઈ નાઈ તો મોય કેટલો પાડ્યો લણી કેટલો કાઢ્યો લણે તાને પણ દે તો ટુકડા લણે આમાં આટલા જ ટુકડા એમણા હલાડ્યો કેટલો જાય છે એક શિયાળો તો નહીં થાય હું ના થાય થતો હોય એક શિયાળો એ તો બે પાડ્યો થોય મારા કરતા વધારે લણી નાખ્યું એવી વાત કરો તમાર કરતી વધારે જ લણી કાઢ્યું તમે તો દાડો ઉજ્યા ના 100 વાગે તો ખેતરમાં બેસી હું ગયા 100 વાગે હું તો હળા પછી બેઠો હતો ના તો હળા પછી તો વિડિયો ચાલુ કરી દીધો તો વ્લોગિંગ એક પાડ્યું આખું પૂરું પાડ્યું નહીં હાલું નહીં પડતું મજૂરો હું તો લણી નાખ્યું હોત તો સારું હતું તો આ બધી જફાજત ભલે પૈસા લઈ જત તો લઈ જ ના કે અમે એમ કહીને જ વાટે તો કઈ તો આ સાઈડ મમ્મી લણે છે ને આ સાઈડ તો તેજલ ભાભી તો હા બેસ્યો છે કે નહીં મારો આપણે કઈ શેડો છે ને આટલા આવ્યો છે મેં આમાં આટલા આવે છે પેલા થોભલા પાન છે એમાં આટલા આવ્યો આ થોભલા પાનથી વહેલા લાવતા તો ગમે જેવું કોઈક લણાવા આવે ને ખાલી એક લણીને જતું રહે ને તો એ ખુશ થઈ જાય હા નહીં મમ્મી હું છે ને એક જણાની બાજરી કઢાવા જઉં છું એટલે હું છે આપણા એકણ આવો કે કાઢવા માટે તો કઈ આપણે છે ને કુટુંબમાંથી જ છે એક ભાઈ એના એ બાજરી કઢાવવા માટે જઈએ છીએ એટલે એ ભાઈ આપણા બાજરી કઢાવવા લણાતું નહીં ને તારમાં ખાસું લણાતું હોય તો સારું પણ અત્યારે લણાતું નહીં આમ આપણે 3 જણા છેલ્લું લણીએ લણાતું નહીં ને હોદના તો ટાઈમ જ નહીં રહેતો હું લણું તો ચલો ગાઈસ મમ્મીને તો લણે છે અને આપણે જઈએ છીએ બાજરી કઢાવવા માટે તો વરસાદ આવવાનો નહીં કોઈ ચિંતા નહીં તો રાગે લણીશું તો ચલો ગાઈસ ઘેર જઈએ છીએ આપણે આવું તો બાજરી કઢાવવા માટે જવાનું છે તો ગાઈસ જો મમ્મીને તો ઘેર આવી ગયો છે આપણે તો બાજરી કઢાવવા માટે ગયા હતા બાજરી કઢીને આવી હું તો બાજરી કઢીને દે આમ બાજરી તો કઢાયા પછી એવું કેળા છે ને મમ્મી હાથીને પગે ખતરનાક કેળા હું 8 ને 4 12 કોથળા બાજરી કઢીને આવ્યો 2 જણો આપણા એકન કઢાવવા આવશે સારું ઓહો 2 જણો આવશે કે આપણા એટલો તો આપણો ફાયદો થાય કે શું કેવું 2 જણો એ આપણે 3 જણો પોચ બીજો 2-3 જણો લાવશું એમ કરીને કાઢી દેવું હા પપ્પા તો નહીં ફતેપુરા જાય તો ગાઈસ જો મમ્મીએ તો આ સાઈડ શાક બાક મૂકી દીધું છે હાનું મૂક્યું મમ્મી શાક હું બધાય આ તો કેરીનું શાક બનાવીશ કચ્ચી કેરી
તો ગાઈસ મમ્મીએ તો કેરીનું શાક બનાવી દીધું સાત તો કેરીનું કેટલી વાર લાગશે હજી આ તો થોડી સળ્યા ભેગું તો કેરીનું તો મને મજા આવી ગળી બનાવી કે તીખું ગળી બરોબર ગળી જ આવે કેરીનું શાક તો ગાઈસ મમ્મીએ તો મસ્ત મજાનું વાત તો કેરીનું ગળી શાક બનાવ્યું છે કેરીનું શાક ખાવાની મજા આવી જાય વચ્ચે બનાવ્યું હતું ને તે મસ્ત બની તો મમ્મી મરચું ઓછું પડ્યું થોડું તેલ ઓછું પડ્યું નહીં લાગતું એ તો હજી થોડું સળશે એટલે કમ્પ્લીટ થઈ જશે મમ્મી નહીં ભાઈ પણ હજી વાર લાગશે મમ્મી ના થોડી જ વાર જીરું તો એટલું બધું નાખ્યું છે ને મમ્મીએ તો ઉપર તરત અજમોન બે તો ચલો તાણ એવું જીરું છે બધું એટલું બધું જીરું નખાતું હોય ઉપર આખું જણે રહીના દોણન ગોળી તરત તો ચલો મમ્મી એવું ગાય શાક ચડો છે આ સાઈડ તો જો તેજલ ભાભી બેસી ગયો ઓહો જો ફર્સ્ટ ક્લાસ બેસી ગયો રોટલા બનાવવા માટે ને એવો થાક્યો છે ને બરોબર બાજરી લણી તો નહીં ભાઈ હું લેવું બાજરી શેટલી બાકી રહી મમ્મી બાજરી એમ કમ્પ્લીટ હાથ પાડ્યો બળિયો બધો પટી નાખ્યો તો કઈ હાથ પાડ્યો બાકી રહે તો હાથ પાડ્યો બે પાડીઓ હોત ના લંચું ને પણ બે હું તો થોડી વાર થયો પણ મારતો હું નદીમાં જઉં છું એટલે પણ નદીમાં જઈએ છે અમે એ હોય તો ના લણવું હોય તો રવા દેજો હોજ એ તો કાલે લણશું લણી લેવું નહીં કાલે લણશું કે આજે લણવું હું તો ભૂ સિવાય બીજી વાત નહીં કેટલું પાણી પીવું તું બાલિંગ કે હાલ જા તો કાંઈ મેક્સિન હાલ પાણી આલી તું ને તો હું કહે પાછું ભૂ તો ચલો તેજલ ભાભીને રોટલા બનાવશે અને આ પ્રકાશનો ફોન આવ્યો પણ શીખે છે મારામાં તો ચાર્જિંગ નહોતું જે ફોન ચાર્જિંગમાં પડ્યું ચાર્જિંગ નહીં લાઇટે નહીં હા એ મોતાણ તો ચલો રોટલા કાંઈ ફટોફટ બની જાય એટલે ફટોફટ શાક તૈયાર થઈ જવા આવી છે તો ફટોફટ રોટલા તૈયાર થઈ જાય એટલે શાક તૈયાર થઈ જાય એટલે ગાઈસ ખાઈ લઈએ આપણે તો સાસ થોડી વાર એને ખાઈએ ઉપર શાક સડી ચાલે ખાઈએ હો ને સાસ પપ્પાની હા મમ્મી હજી એ તો હંમેશા આવી રહ્યો હો હજુ આવી રહ્યો ને એવું જ લાગે તો ચલો થોડી વાર વેઇટ કરી તો ગાઈ જો ખાવા માટે બેસી ગયા છે આપણે તો આ સાઈડ તો મસ્ત મજાનું બનાવી દીધું કેરીનું છે ઓહો ગાય તો એમ જ કહેવાય કે આટલું બધું જીરું કોને ઠોક્યું છે એ ખાલી જીરું તો જોવો હોય તો જોવો જ ખરા ખાલી તપેલામાં વાટકામાં આવી છે તો ગાય જુદું પણ તપેલામાં જો આ તો મમ્મી આ તો જીરાવાળી કેરી બનાવી દે કોણ શીખર હા મમ્મી જીરાવાળી કેરી બનાવી દે કોણ જીરાવાળી શાક બનાવીશ તો ગાય મસ્ત શાક બનાવી છે કારણ કે સુગંધ એવી આવી રહી છે કેરીનું શાક હોય ને એટલે મજા આવી જાય ખાવાની પૂછ્યું અને લોટ બધો ચોકડ નાખી નાખ્યું નગરો પૂરી નાખી સીડીઓનો ઓ આહું પડ્યો રે લોટ તે આહું રહ્યું તો કઈ ચલો ખાવા માટે બધા બેસી ગયા છે તેજલ ભાભી મમ્મી અને હું 3 જણો તમારે નહીં ખાવાનું કેરીનું શાક છે ખટ્ટું મીઠું એક નંબર મજા આવી જાય તો ખાલી થઈ તો કઈ ચલો ખાઈ લઈએ પહેલા તો આપણે ફટોફટ તો કઈ જો આપણે તો ઘેરથી નીકળ્યા હતા અને આપણે તો આવી ગયા છીએ કઈ નદીમાં તડકો તો જબ્બર લાગી રહ્યો છે પણ નાહવા માટે આવ્યા છીએ કહીશ કારણ કે ઘેર લાઇટ નથી અને ફ્રી હતા તે આપણે તો નાહવા માટે આવી ગયા છીએ અમે 3 જણા આવ્યા છીએ એક જણ હજી પાછળ આવે છે તો કઈ 4 જણા નાહવા માટે આવ્યા જો નદીનો વ્યૂ બહુ નાહવાની કઈ મજા આવી જાય જો અરે પાણીમાં આપણે નાહવાનું છે બહુ ઊંડા ખાડા છે તો કઈ અંદર આપણે નાહવા માટે જઈએ છીએ તો પહેલાં 2 જણા આગળ જઈ રહ્યા છે હું પાછળ જઈ રહ્યો છું તો મજા આવી જશે કઈ નાહવાની તો હવે આવો કોઈક દિવસ સાબરમતી નદીમાં નાહવા માટે દેશી સ્વિમિંગ પુલમાં બહુ મજા આવી જાય કઈ બહુ એટલે બહુ મજા આવી જાય આપણે વોટર પાર્કમાં જઈએ એના કરતાં એ નદીમાં ખુલ્લા પાણીમાં નાહવાની બહુ મજા આવી જાય વહેતા પાણીમાં તો કઈ ચલો આવી જાય છીએ નાહવા માટે હવે પડીએ છીએ આપણે તો એ ચપ્પલ તૂટી ગયો તે બૂટ પહેલાં છીએ તો બૂટ કાઢી દઈએ અને નાહવા માટે પડીએ અંદર ચલો તો કઈ અમારા તો કઈ જો ખેતરમાંથી આપણે ઘેર આવી ગયા છીએ બાજરી લણી અને આ સાઈડ તો જો પપ્પા બેસી ગયા છે જો પપ્પા તો ગાય આવીને અને સીધા બેસી ગયા છે આ બધું કોને બેનું કર્યું પપ્પા હા શ્રદ્ધાજી તે શું કરા બેનું કર્યું ખોટું અત્યારે એ તો ખરા બપોરે બેનું કરવું પડે અત્યારે લે રા વખત ખાટલો લઈને ઊંઘું છું મમ્મી એટલા તો ગાય જો પપ્પા તો બેઠા છે શાંતિથી આ સાઈડ તો જો તેજલ ભાભીને ગાય બાય દોઈને આવી ગયો છે જો ઓ આ સાઈડ તો જો મમ્મી આવી છે હું બાજરી લણીને આવી રહ્યો કેટલી બાજરી લણી આજ તો આખા દાડા લણી કાઢી કોક તો કે હા તો કેટલી બાજરી હે તે લણ કરું છું પણ ગાઈ એવું નહીં તડકાનું જોર આવે શું કેવું જો નહીં આવતું
નહીં આવતું તો સર આમાં તો નહીં આવતું. તાણા મોન જા હા તો મોન જ વારા ગાજે ગાય તો હું લણાવું છું અમારા ગાજી કેટલું લણી. તમે જેટલી લણો છો એટલી હું લણું છું તાર કરતા થોડી વધારે લણું છું પણ ઓછી નહીં લણતો અમારા કરતી વધારે લણી વાત તો તારી લણી જવાતી. નહીં લણતો પપ્પા બા પપ્પા જોવા આવ્યા તો હું નહીં લણતો તો હવે તો નાશ કેવો કે આમ લણે રવાય છે આમ તમારે મજૂર આવી ગયો છે કે અમને આરા ના પાડે સવારે લે પટાઈ ના ખાવ એમ હા તાનતા હવે કેવો છે તો ચલો પપ્પા તો બેઠા છે ગઈ અને તમારે સાર નહીં વાટવાની હજી સાર વાઢવાની છે કે મારે તો એ તો સાર જાણ વાટી છે ઓયથી વાટવાની છે ઓયથી વાટતો કેટલી વાર નહીં તો મોટી મોટી સહી વાઢલી એ તો કેટલી વાર હમણાં હાલ થાય તો તેજલ ભાભીને બે ત્રણ બેહે એટલે પોટલો અમારે તો મોટી મોટી સહી હમણાં પાથરા પાડી દેવું. હમણાં બે ત્રણ દાંતેવાળા લઈને ઉપડે એટલે તને પોટલા શું કેવું હમણાં એક્સપ્રેસ ગાડીઓ બેસી ગઈ એટલે પોટલાને તો વાર જ નહીં થાય થવા વાર ભાઈ જો અત્યારે કેવો છે ના થાય એટલે બસ શોધી વાર થાય તો કાંઈ ચલો તેજલ ભાભીને તો આપણે દૂધ ભરવા માટે નીકળીએ તો કાંઈ જો મમ્મીએ તો અત્યારે ચાન ખોડ નાખી છે અત્યારે ચા મૂકવા દીધું કે મમ્મી હા સેમ ઓ કાંઈ જાત તો મમ્મીને તો ઉપવાસ છે ને એટલા માટે તો મમ્મી તો કાંઈ જાય છે ચા મૂકવા માટે જો પહેલાં તો દૂધ ના વેડાય ઓ આ તો દૂધનો જ પીવાનો તો હું હા હા પપ્પા હા મમ્મી તો દૂધનો ચા પીવા કોઈ એકલો તો કઈ જો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે તો પપ્પા ખાવા માટે બેઠા છે કે આપણે ખાવા માટે બેસીએ છીએ મમ્મી મને થોડી દાળ કાઢી હું એ બેસી જાઉં તો કઈ ચલો આપણે એવું ખાવા માટે બેસીએ છીએ પણ મમ્મી જશે ચા મૂકવા માટે એટલે આપણે એવું ખાવા માટે બેસ્યું ચલો ખાઈ લઈએ કઈ શું બનાવ્યું મમ્મી ડુંગળીઓ તો કઈ તો ડુંગળીઓનું શાક બનાવ્યું છે મમ્મીએ તો ખાવા માટે બેસીએ છીએ ચલો તો કઈ જો આ સાઈડ તો ખાવા માટે બેઠો છે તેજલ ભાભી અને બા બે જણો આપણે તો ગાઈસ ખાઈ લીધું અને આ બે જણો ખાવા માટે બેઠો છું નહીં બા છેલ્લો નહીં બે જણો હા બે જણો છેલ્લો કે અને શ્રદ્ધાજીની હા હજી શું છે ગોમમાં જતું શું છે ગોમમાં છે દેખવાના ને તમને હા ખબર નહીં મને ફતેપુરા જ ના છે ફતેપુરા જ ના થાય પણ શું કરવા છે ગોમાં જેવા ખબર નહીં શું મને ભેગું નહીં છે ગોમાં આવે તો મને ભેગું ના થાય ગોમાં છે દેખોણે નહીં તો કઈ ચલો આપણે તો ખાઈ લીધું છે ને આ બે જણા ખાવા માટે બેઠા છે મેં તેજલ ભાભી તો ખાઈ રહ્યો છે ફક્ત બા એકલો ખાઈશ તો બધાએ ખાઈ લીધું છે છેલ્લે બા એકલો ખાઈશ તો કંઈ ચલો આપણે તો પહેલાં તો પથારી કરી દઈએ ઊંઘવા માટેની તૈયારી કરીએ કારણ કે આ તો આખો દિવસ થાક તો કંઈ આપણે તો ખાઈ પીને પથારી બહાર કરી દીધી છે અને આપણે તો કંઈ ઊંઘીએ છીએ કારણ કે આ તો છે ને આખો દિવસ બાજરી લણી થાક લાગે છે અને નદીમાં ચાલીને ચાલીને આવ્યા ને એટલે વધારે થાક લાગે છે તો કંઈ ચલો આપણે તો ઊંઘીએ છીએ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં